हमारी सन्यास परंपरा के गौरव पुरुष का महाप्रयाण हुआ है। पूर्ण आयु उन्होंने प्राप्त की। हमारे यहां कहा जाता है, गुरु कभी मरता नहीं है, शिष्य कभी रोता नहीं है। गुरु तो ज्ञान है, गुरु तो सद प्रेरणा है, गुरु तो सात्विकता है, गुरु तो योग है, गुरु तो अध्यात्म है, गुरु तो हमारा सत्य सनातन धर्म संस्कृति ऋषि परंपरा के मूर्त रूप है। वो तो नित्य है, सनातन है, लेकिन ये शरीर की एक सीमा होती है। ऐसे स्वामिनारायण संप्रदाय के एक बहुत ऊंचे श्रेष्ठ संत, जिनको हम कहते हैं ना भगवान के ही मूर्त रूप जैसे थे, ऐसे प्रमुख स्वामी जी, जिनके साथ हमारा भी लगभग 2 दशकों का एक आत्मीय संबंध रहा। अक्षरधाम दिल्ली का हो या गांधीनगर का हो, और पूरी दुनिया में करीब भारतीय वास्तु कला और भारतीय जो परंपराएं हैं उनका जीवंत रूप जिनमें देखने को मिलता है। ऐसे देश विदेश में लगभग 1000 उन्होंने मंदिर बनवाए, करीब 1000 सन्यासी तैयार किए। उस महामानव को, उस महान सन्यासी को, हमारी योग अध्यात्म और सन्यास की परंपरा के गौरव पुरुष पूज्य प्रमुख स्वामी जी महाराज को पतंजलि योगपीठ परिवार की ओर से और कोटि कोटि भारतीयों की ओर से हम बहुत बहुत प्रणाम करते हैं, उनको वंदन करते हैं। बीएपीएस स्वामीनारायण संस्थान के प्रमुख व आध्यात्मिक गुरु, देश व दुनिया में अक्षरधाम मंदिर के प्रेरक व निर्माता, युग पुरुष ब्रह्मलीन परम पूज्य प्रमुख स्वामी महाराज जी गत 13 अगस्त को सैन 6 बजे ब्रह्मलीन हो गए। आज सारंगपुर भावनगर गुजरात में श्री अक्षत पुरुषोत्तम स्वामीनारायण संस्था की प्रेरणा मूर्ति व महान संत प्रमुख स्वामी जी महाराज का अंत्येष्टि संस्कार विधि विधान से संपन्न हुआ। इस अवसर पर देश विदेश से लाखों अनुयायियों के साथ देश के जाने माने लोगों ने भी इस अंत्येष्टि संस्कार में हिस्सा लिया। परम पूज्य योग ऋषि स्वामी रामदेव जी महाराज भी इस अवसर पर उपस्थित हुए और प्रमुख स्वामी जी महाराज को अपनी भावभीनी श्रद्धांजलि अर्पित की तथा भावपूर्ण शब्दों में अपने हृदय के उद्गार व्यक्त किए। ओम स्वामी नारायणाय नमः। ओम स्वामी नारायणाय नमः। લઈને પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને સૌને દર્શન દાન દેવા માટે પધારી રહ્યા છે। આપણે સૌ દર્શનમાં એકાગ્ર થઈશું અને શિસ્ત જાળવીશું। ઓમ સ્વામી નારાયણાય નમઃ। 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 ઓમ
સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણી સભામાં પધારી ચૂક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય પૂજ્યપાદ નમઃ. યોગાચાર્ય રામદેવજી મહારાજ પરમ પૂજ્ય સ્વામીશ્રીને વંદન કરી રહ્યા છે. માનનીય શ્રી એલ કે અડવાણી સાહેબ પરમ પૂજ્ય સ્વામીશ્રીને વંદન કરી રહ્યા છે. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. આજના આ પ્રસંગે આપણે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક વાત કરશે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. મહાન પુરુષો, દિવ્ય પુરુષો આ પૃથ્વી ઉપર જ્યારે આપણી વચ્ચે પધારે છે ત્યારે જેમનું પ્રાગટ્ય, એ પ્રાગટ્ય સ્થાનનું પણ ઘણું બધું મહત્વ છે. એ પ્રાગટ્ય ભૂમિ ખૂબ ભાગ્યશાળી હોય છે. ત્યાં જ એમનું એ રીતે પ્રાગટ્ય થાય છે. એ જ રીતે આપણે જોઈએ તો આજે સારંગપુર, જે સાક્ષાત અક્ષરધામ તુલ્ય આ સ્થાન ગણાય છે, શાસ્ત્રીજી મહારાજને આ બહુ જ પ્રિય સ્થાન, અને પોતે આ મંદિર ખૂબ ખાતે કરીને આ ડિઝાઇન પણ એમણે કરેલી છે. બાજુમાં જે દરવાજો છે ભવ્ય, એ પણ ડિઝાઇન એમની છે. ખૂબ ખટકો રાખીને ચોકસાઈથી ભગવાન સ્વામિનારાયણનું, અક્ષર પુરુષોત્તમ મહારાજનું અદ્ભુત મંદિર બને સંપ્રદાયની અંદર, એ પ્રકારની એક ભક્તિ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની શાસ્ત્રી મહારાજ અહીંયા અર્પણ કરી અને પોતે આ ધામને અક્ષરધામ તુલ્ય કહેતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમનું પણ આ બહુ જ પ્રિય સ્થાન, કારણ કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી પોતે અહીંયા આગળ કોઠારી પદે હતા
સાથે સાથે આ મંદિરમાં એમણે ખૂબ બધી સેવાઓ કરી છે અને શાસ્ત્રીજી મહારાજની સમક્ષ બેસી અને ભક્ત ચિંતામણીનું વાંચન અને એ રીતે શાસ્ત્રીજી મહારાજને ખૂબ પ્રસન્ન કર્યા છે. એટલે વર્ષોથી જ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આ એક પરમ જેને કે પ્રિય સ્થાન. આપણને પ્રશ્ન થતો હશે ઘણાને કે સ્વામીશ્રીનું જે અત્યારે આ અંતિમ વિધિનું કાર્ય થઈ રહ્યું છે, આજે આ સ્થળ છે, કેમ આ જ પર્ટિક્યુલર આ જ વિશેષ સ્થાન પસંદ કરવામાં આવ્યું? મંદિર તો વિશાળ છે, જગ્યા પણ ઘણી બધી છે, બીજા પણ બધા સ્થાન છે, પરંતુ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા હતી કે મારે સારંગપુરમાં જ જે છે તે દેહ ત્યાગ કરવો છે. અને સાથે સાથે પોતે એ પણ વાત કરેલી, આજથી લગભગ 4-5 વર્ષ પહેલા પૂજ્ય યોગીચરણ સ્વામી તથા પૂજ્ય નારાયણચરણ સ્વામીને એમણે વાતમાં એ પણ પોતાની ઈચ્છા દર્શાવેલી કે અહીંયા આગળ મારી અંતિમ ક્રિયા કરવી. અને કયું સ્થાન? તો પોતે જણાવેલું કે મંદિરની અંદર મુખ્ય જે ગર્ભગૃહ જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગુણાતાન સ્વામી બિરાજમાન છે, તો મારી પોતાની દ્રષ્ટિ એ અક્ષર પુરુષોત્તમના સ્વરૂપ ઉપર અખંડ રહે એ રીતે મને તમે અહીંયા આગળ મૂકજો. અને બાજુમાં ગુરુ મંદિર, પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમનું સ્મૃતિ મંદિર, એ પણ એમણે પોતે જ તૈયાર કરાવેલું. તો પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમની દ્રષ્ટિ પણ એમના ઉપર અખંડ રહે. આમ તો પોતે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, પોતે છે ને છે જ, ગયા નથી. ગુણાતાન સ્વામીએ કહ્યું કે હું ચિરંજીવ છું, આ પૃથ્વી ઉપરથી કદાય જતો નથી. આજે સવારે ઘણા મહાત્માઓએ પણ એ જ વાત કરી કે પ્રમુખ સ્વામીનો આત્મા આપણી સાથે જ છે અને સાથે જ રહેશે. અને ભગવાન સ્વામિનારાયણ પણ એ જ બોલ્યા છે કે હું આ સંત દ્વારા પૃથ્વી ઉપર અખંડ વિચરું છું. પણ છતાંય લૌકિક દ્રષ્ટિએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એવી ઈચ્છા દર્શાવી કે મારી દ્રષ્ટિ અક્ષર પુરુષોત્તમ મહારાજ ઉપર અખંડ રહે. આ જે મંદિર છે ભવ્ય, એના ગર્ભગૃહની અંદર જે મહારાજ બિરાજમાન છે એ તરફ મારી દ્રષ્ટિ રહે. અને આ બાજુ ગુરુ મંદિર શાસ્ત્રીજી મહારાજ પોતે બિરાજમાન છે, તો પોતાના ગુરુની દ્રષ્ટિ પણ મારા ઉપર અખંડ રહે. તો જેને આપણે કહી શકીએ કે એ પ્રકારનું એક ક્રોસ સેક્શન અહીંયા આગળ એક ધજા મૂકવામાં આવી છે, નાની એવી. એ લગભગ એમણે સ્થાન બતાવેલું. તો એ રીતે પરમ પૂજ્ય સ્વામી બાપાની ઈચ્છાથી જ પૂજ્ય બાપાએ અત્યારે જે ધજા આપણને ફરફરતી દેખાય છે ત્યાં આગળ પોતે બિરાજેલા અને ત્યાં બેસીને પોતે આ સ્થાન જે અત્યારે અહીંયા બધું કાર્ય ચાલી રહ્યું છે એ પોતે દર્શાવેલું અને કહ્યું કે અહીંયા આગળ આજે મારી અંતિમ જે બધી ક્રિયાવિધિ કરવી. તો કેટલી બધી એમની ગુરુ ભક્તિ અને ઈષ્ટ ભક્તિ, પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમના પ્રત્યેનો દાસત્વ ભાવ એમના તરફ પણ અખંડ દ્રષ્ટિ રહે અને ગુરુની દ્રષ્ટિ પોતાના ઉપર અખંડ રહે. આવા એક દિવ્ય ભાવથી પોતે આ સ્થાનની પસંદગી કરેલી અને સંતોને એ રીતે આજ્ઞા કરેલી. એટલે આજે અહીંયા આગળ આ સ્થાનમાં આ બધો જે અંતિમ વિધિ એ ચાલી રહ્યો છે. આપણે બધા બહુ જ ભાગ્યશાળી છીએ. આપણે બધા કલાકોથી અહીંયા આગળ તડકામાં બેઠા છીએ, પણ આ એક તપ છે. ઘણા વર્ષો પહેલાં ત્યાં 1970માં યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ કંપાલામાં પધારેલા અને ત્યાં આગળ ઈંડોળાનો ઉત્સવ હતો અને યોગીજી મહારાજ પોતે ઈંડોળામાં હતા
અને પ્રમુખ સ્વામી મહારાજ સભાની અંદર ઊભા ઊભા ત્યાંથી એ રીતે પોતે ઉદ્બોધન કરી રહ્યા હતા. તે વખતે સખત તડકો હતો અને ઘણા બધા હરિભક્તો કલાકોથી ત્યાં બેઠેલા. ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અદ્ભુત એક વાત કરેલી કે આપણા ગુરુને માટે, આપણા ઈષ્ટદેવને માટે આવી રીતે અનંત જન્મ સુધી પણ આપણે તડકામાં બેસી રહેવાનું થાય તો ઓછું છે, કારણ કે આવા ભગવાનને સંતની પ્રાપ્તિ એ દુર્લભ છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. આજના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. તો એ રીતે આ પ્રસંગે આપણે પરમ પૂજ્ય ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજને સત વંદન કરી અને આ રીતે એમનો જે આદેશ છે એને આપણે અનુસરીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. આજના પ્રસંગે યોગાચાર્ય પરમ આદરણીય પૂજ્યપાદ રામદેવજી મહારાજ પણ અહીંયા પધાર્યા છે. તો પૂજ્ય રામદેવજી મહારાજ અહીંયા મંચ ઉપર પધારીને પરમ પૂજ્ય સ્વામીશ્રીને પોતાની ભાવાંજલિ અર્પણ કરશે. વેદાહમેતં પુરુષં મહાન્તં આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत् તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથઃ વિદ્યતે અનાય. वेदों में, दर्शन, उपनिषदों और शास्त्रों में एक आप्त पुरुष, एक पूर्ण योगी, ब्रह्म पुरुष का, पूर्ण पुरुष का, एक पूर्ण योगी सन्यासी का जो मूर्त स्वरूप होता है, उसको हमारी सन्यास परंपरा, ऋषि परंपरा, गुरु परंपरा के गौरव पुरुष प्रमुख स्वामी जी महाराज ने मूर्त रूप में जिया. आप्त पुरुष कौन होता है? आत्मकाम, आप्तकाम, निष्काम, प्रवृत्ति, निवृत्ति, अनाश्रितः कर्मफलम कार्यम कर्म करोति यः सन्यासी च योगी च न निरग्नि न चाक्रिया. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું કે સન્યાસી કોણ હોય, કોણ છે, યોગી કોણ છે? અનાશ્રિત કર્મફલમ, જે અનાશ્રિત થઈને ભગવાનનો આશ્રય પામીને ભગવાન માટે બ્રહ્મરૂપ થઈને જે કર્મ કરતા હોય, અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ સ સન્યાસી, એ જ સન્યાસી છે. સન્યાસી ચ યોગી ચ, એ જ યોગી છે. એવા યોગીજી મહારાજના જ મૂર્ત સ્વરૂપ, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીજી મહારાજના મૂર્ત સ્વરૂપ, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ એવા પ્રકટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજને અમારા સૌ સંતો થકી, આ 125 કરોડના રાષ્ટ્ર થકી ખૂબ ખૂબ પ્રણામ. એ પ્રયાણ કરી ગયા ભૌતિક રીતે, એ તો દેહ છે ને. જેમ વેદમાં કહ્યું, વાયુ અનિલમ અમૃતમ અથેદમ ભસ્માંતમ શરીરમ ઓમ કૃતો સ્મરોમ ક્લિબી સ્મરોમ કૃતમ સ્મર. તો પ્રમુખ સ્વામીજી મહારાજ દેહને આ પંચતત્વમાં વિલીન કરીને પોતાની આ જીવન લીલાને બ્રહ્મના માટે જીવન પામ્યો અને બ્રહ્મ સ્વરૂપ થઈને જ આ ધામથી પરમધામમાં હરિધામમાં ગયા. પણ प्रमुख स्वामी जी महाराज ने शिक्षाओं, प्रमुख स्वामी जी महाराज का आदर्श, उनका जीवन, उनका चरित्र, उनका वर्तन, बोले तो बहुत महापुरुष, लेकिन उनका मौन सब कुछ बोलता था. उनकी उपस्थिति मात्र ही धर्म का मूर्त स्वरूप थी. मैंने पिछले 20 वर्षों में पूज्य महाराज श्री का अनंत बार, अनेक बार सानिध्य प्राप्त किया, और मैं इतना ही कहूंगा, ऐसे महापुरुष सदियों के बाद भगवान के विधान के अनुसार, भगवान के ही कार्य के लिए मानो ब्रह्म ही ऐसे महापुरुषों के रूप में मूर्त रूप धारण करते हैं,
और वो अंत में ब्रह्म स्वरूप होकर के ब्रह्म में ही लीन हो जाते हैं। ऐसे प्रकट ब्रह्म स्वरूप प्रमुख स्वामी जी महाराज को, जो कि मात्र स्वामीनारायण संप्रदाय के ही नहीं, बीएपीएस के ही नहीं, वो हमारी संपूर्ण ऋषि परंपरा के गौरव महापुरुष हैं। ऐसे महापुरुष को उनके महाप्रयाण पर प्रणाम करता हुआ युगों युगों तक उनकी स्मृति 1200 के अधिक ये स्वामीनारायण मंदिर, जिसमें शिखर बंद मंदिर, माने जो हमारे महापुरुषों ने कहा उसको इस महापुरुष ने किया। उनको मेरा बहुत बहुत प्रणाम। अथ पूजनम अपना सौ वती परम पूज्य महंत स्वामी प्रथम हरिकृष्ण महाराजનું અને ત્યારબાદ આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનું ચંદન તથા અક્ષતથી પૂજન કરશે। शोभो साधु गुणे सदा शरणने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। धारी धर्म धुरा समुद्र सरकार गंभीर ज्ञाने जशो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो। હવે આપણે સૌ સમૂહમાં હરિકૃષ્ણ મહારાજ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય આરતીનો લાભ લઈશું। દરેક ભક્તોને આરતી આપવામાં આવી છે। આપણે સૌ આરતીને પ્રગટાવીએ। થોડીવાર માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં આપણે જોડાઈએ। નીરાજનમ ગૃહાણેશ રામદેવજી મહારાજ, એલ કે અડવાણી સાહેબ, માનનીય શ્રી અમિતભાઈ શાહ, માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, આ મહાનુભાવોને વિનંતી કે તેઓ અહીં આગળ પધારી અને આરતી કરશે। નીરાજનમ ગૃહાણેશ પંચવર્તિ સમન્વિતમ તેજો રાશિર્મયા દત્તો लोकानंदकर प्रभो। ओम श्री स्वामिनारायणाय नमः। आरार्तिक्यं समर्पयामि। श्री स्वामिनारायण भगवाननी जय। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सजानंद दयाळु, सजानंद दयाळु बलवंत बहुनामी। जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी, प्रभु वंदो कर जोड़ी। चरणे चित्त धराति, चरणे चित्त धराति दुख नाख्या तोड़ी। जय सद्गुरु स्वामी नारायण सुखदाता द्विज कुल तनुधारी, प्रभु द्विज कुल तनुधारी। पामर पतित उद्धार्या, पामर पतित उद्धार्या अगणित नर नारी। जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी, प्रभु करता विनाशी। 68 तीरथ चरणे, 68 तीरथ चरणे कोटि गया काशी। जय सद्गुरु स्वामी
પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે. જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. જય સદગુરુ સ્વામી. ત્રિવારમ જલૈઃ પ્રદક્ષિણીકૃત્ય આત્માવિવંદ્ય ચ અથ મંત્રપુષ્પાંજલિ. અથ ઋગ્વેદ. હવે પૂજ્ય ડોક્ટર સ્વામી આવશે. હરિ ઓમ રુચો અક્ષરે પરમેવ્યો મન્યસમિન્દેવાદિ વિષવે નિષેધો યસ્તન્ન વેદ ગીમૃચા કરિષ્યતિ તદ્વિદુ સમાસતે. અગ્નિન્દોતમ વૃણીમહે હોતાર વિશ્વવેદસ અસ્ય યજ્ઞ સંસ્કૃતમ યજુર્વેદ. હરે ઓમ અગ્નેન્દૂતં પુરોદધે હવ્યવાહમુપબ્રુવે દેવા. હવે પૂજ્ય કોઠારી સ્વામી ત્રીજી પ્રદક્ષિણા કરશે. અધ સામવેદ. ઓમ અગ્ન આયાહિ ગ્રહણાગ્નાયાહિ વિતય ગ્રહણાનો હવ્યદાતય નિહોષા સત્સી બરહિતિ. અધ અથર્વવેદ. ઓમ સન્નો દેવી રવિષ્ટયાપો ભવન્તુ પીતયે સંજો રવિશ્રવન્તુ નઃ. હરિ ઓમ. હવે ચતુર્થ પ્રદક્ષિણા પૂજ્ય ત્યાગમૂલ સ્વામી કરશે. સભૂમિકો સર્વદસ્પેત્વાતિષ્ઠદજાંગુલમ પુરુગ એવેદકો સર્વં યદભૂતં જચ ભાવ્યમ ઉતામ્રેતદવસ્યેજાનો જતન્ને. પાંચમી પ્રદક્ષિણા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામી કરશે. પૂજ્ય વિવેક સાગર સ્વામી. પુરુગ પાદો યજવા ભૂતાનિ સ્વામીજીના સેવકો બધા આવી જાય. જેમને સ્વામીજીના છેલ્લા શ્વાસ સુધી અંતેવાસી તરીકે સેવા કરી છે એવા યોગીચરણ સ્વામી, નારાયણચરણ સ્વામી, વર્ષોથી જે સ્વામીજી સાથે છે, પત્ર લેખનના કાર્યમાં હતા, સ્વામીજીના શુકમુનિ જેવા એવા ધર્મચરણ સ્વામી, સજાતો અધિહરિષ્યત પશ્ચાદ ભૂમિમધો પુરઃ તસ્માદ્યજ્ઞાત સર્વભૂતઃ સંપ્રેતં પ્રેખરાજ્યમ પજોષાં ચક્રે વાયવ્ય નારણ્યાગ્રામ્યાશ્ચજે. તસ્માદ્યજ્ઞાત સર્વભૂતરેજઃ સામાની જગ્નિરે છંદા ગુધિ જગ્નિરે તસ્માદ્યજુ તસ્માદ્ જાયત.